ઘણા બધા મિડલ ક્લાસ લોકોનો એક ક્વેશ્ચન હોય છે કે જ્યારે અમે ઓફિસ જઈએ ને ત્યારે લોકોના કપડાં જોઈએ, બ્રાન્ડેડ કપડાં જોઈએ ને ત્યારે અમને એવું થાય છે કે આ બધા બ્રાન્ડેડ કપડાં અમે પણ પહેરીએ. પણ ઘણા લોકોનું શોપિંગ બજેટ મંથલી 1000-1200 ની અંદર અંદર જ હોય છે. ઘણા બધા લોકો મને કહેતા હોય છે કે ભાઈ 1000-1200 ની અંદર બજેટ છે અને આવી રીતે પ્રીમિયમ લુક કેવી રીતે લાવો. તો હું એ લોકોને કહેતો હોઉં છું કે ભાઈ તમારે પ્રીમિયમ લુક લાવવો હોય ને તો બ્રાન્ડેડ કપડાની જરૂર બિલકુલ નથી. તમે જેટલા સાદા અને સિમ્પલ કપડાં પહેરશો એટલો લુક તમારો પ્રીમિયમ લાગશે. એની અંદર 3 રૂલ બહુ જ જરૂરી છે. પહેલો રૂલ કે તમે લોગો વર્સિસ પ્લેનમાં જાઓ. કે લોગો એટલે બ્રાન્ડ તમે લોગો લાગી જશે ને કોઈ પણ તમારા કપડાની અંદર તો એ હંમેશા મોંઘો થઈ જશે અને બ્રાન્ડેડ થઈ જશે. પણ તમે લોકલ બ્રાન્ડના કપડાં પહેરવાનું સ્ટાર્ટ કરો. એનાથી તમારો લુક પણ પ્રીમિયમ લાગશે અને એસ્થેટિક પણ લાગશે. તમારે કરવાનું શું છે કે તમારે બ્રાન્ડેડ કપડાં લેવા કરતાં તમે 5000નો શર્ટ લો, એના કરતાં તમે 500નો શર્ટ લોકલ માર્કેટમાંથી લો અને ચમકતી બ્રાન્ડ એટલે કે ચમકતા કપડાં પહેરવા કરતાં તમે સોલિડ કલરના કપડાં પહેરો, જેવી કે બ્લેક, વ્હાઈટ, ઓલિવ કલર, નેવી બ્લુ કલર. આવા કલર, સોલિડ કલરના કપડાં જ્યારે તમે ઓફિસની અંદર પહેરીને જશો ને તો તમારો લુક ઓલરેડી પ્રીમિયમ લાગવાનો જ છે. બરોબર છે. એના અંદર લોગોના ખોટા પૈસા આપવાની જરૂર બિલકુલ નથી. બીજો રૂલ એવો છે કે 5000 વર્સિસ 500. તમે 5000નો શર્ટ પહેરશો ને, બરોબર છે, તો તમારું ફિટિંગ સારું નહીં હોય ને, સપોઝ ખભાથી લબડેલો હશે કે પેટથી ઢીલો હશે, તો તમારો 5000 વાળો શર્ટ પણ તમારા બોડી પર એકદમ ગંદો જ લાગશે. એટલે તમારી જે વેલ્યુ છે ને ત્યાં ઘટી જશે. બરોબર. લોગોની વેલ્યુ નથી હોતી, તમારા ફિટિંગની વેલ્યુ હોય છે. એટલે તમે સપોઝ કે 500નો શર્ટ લો, 500નો શર્ટ લઈ અને તમારા નજીકના દરજી પાસે જઈ અને તમારા બોડી જેવું છે એવી રીતે એ શર્ટને તમે ફિટિંગ કરાવો. તો સસ્તો શર્ટ પણ તમારા બોડી ફિટિંગ સાથેનો શર્ટ હશે ને તો એ એકદમ પ્રીમિયમ અને લક્ઝરી લુક આપશે. તો આ રૂલ નંબર 2 હતો. બરોબર છે. હવે રૂલ નંબર 3 જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જેની અંદર તમારું ગ્રૂમિંગ આવી જાય છે. તમે કપડાં તો વ્યવસ્થિત પહેરતા હોવ છો, પણ સપોઝ કે તમારા નખ કાપેલા ના હોય, વાળ બરોબર હુરાયેલા ના હોય, પછી તમે હેલ્મેટ પહેર્યું હોય તો વાળ એકદમ ચોંટી ગયા હોય, એવો લુક સાથે તમે ઓફિસ જતા હોય, તો તમારે પહેલા તો નખ પ્રોપર સાફ અને કાપેલા રાખવાના છે. પ્લસ તમે 2 વ્હીલર પર ગયા હોય અને હેલ્મેટ પહેર્યું હોય તો તમે પ્રોપર વાળ ઓળાઈ દો. એક કાંસકો જરૂર રાખો તમારા પર્સની અંદર કે તમારું જે કીટ હોય, તમારી બેગ હોય એની અંદર. તો ઉતરી અને હેલ્મેટ કાઢો ત્યારે ઓફિસની અંદર એન્ટર થતા પહેલા તમારા વાળ પ્રોપર ઓળેલા હોવા જોઈએ. તો આ નાની નાની વસ્તુઓ પણ તમારા લુકને પ્રીમિયમ બનાવવામાં મદદરૂપ થાય છે. અને એની અંદર રૂલ નંબર 3 ની અંદર બીજી એક વસ્તુ આવે છે કે પરફ્યુમ અને ડિયોડ્રન્ટ. પરફ્યુમ અને ડિયોડ્રન્ટ તમારે ખાસ તમારી જોડે રાખવું જોઈએ. જ્યારે તમે કોર્પોરેટની અંદર જોબ કરતા હોય ત્યારે તમે જ્યારે ઓફિસની અંદર એન્ટર થાવ, તમારી બાજુમાંથી કોઈ પ્રસાર થાય તો તમને કોમ્પ્લિમેન્ટ જરૂર આપવો જોઈએ કે પરફ્યુમ કયું લગાવ્યું છે, કે ડિયોડ્રન્ટ કયું લગાવ્યું છે, અને યુ સ્મેલ્સ વેરી ગુડ. આવો કોમ્પ્લિમેન્ટ આવવો જ જોઈએ. કારણ કે તમારા અંદરથી પરસેવાની કે એવી બેડ સ્મેલ આવતી હશે ને તો પણ તમારી ત્યાં ગાડી ઇમેજ એ બગડી શકે છે. એટલે જો તમે કોર્પોરેટમાં જોબ કરતા હોય કે કોઈ મીટિંગ્સની અંદર જતા હોય તો તમારે ખાસ પરફ્યુમ અને બોડી સ્પ્રે જોડે રાખવા જ જોઈએ. અમે લોકો કેવી રીતે કરતા હતા, હજી પણ અમે લોકો એ રીતે કરીએ છીએ કે પરફ્યુમ અને બોડી સ્પ્રે અમારી બેગની અંદર અમે હંમેશા રાખતા હોઈએ છીએ. સપોઝ કે ક્યારે કોઈ મીટિંગમાં જવાનું થાય કે સપોઝ ગાડીમાંથી અમે ઉતર્યા
તો પહેલા ડિયોડ્રન્ટ અને સ્પ્રે છાંટી અને પછી જ અમે કોઈ ઓફિસની અંદર એન્ટર કરતા હોઈએ છીએ. તો આ એક બેઝિક વસ્તુઓ છે જે તમારે ધ્યાન રાખવા જેવી છે. એનાથી તમારો લુક પણ પ્રીમિયમ આવશે, તમને કોઈ તમારી સાથે મળીને એક કોમ્પ્લિમેન્ટ પણ આપશે અને તમને લોકો બ્રાન્ડેડ કપડાં પહેર્યા હશે એ રીતની નજરથી જ જોશે. આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે, કંઈક શીખવા મળ્યું હોય તો વિડીયોને જરૂર લાઈક અને શેર કરજો અને તમે નવા હોય આ ચેનલની અંદર તો સબસ્ક્રાઇબ કરજો. ગ્રૂમિંગ અને પરફ્યુમ માટે મેં કેપ્શનમાં પહેલી લિંક આપેલી છે એમેઝોનની, તો તમે એ ચેકઆઉટ કરી શકો છો અને જો તમારે જરૂરિયાત હોય તો તમે ત્યાંથી પરચેસ પણ કરી શકો છો. મળીએ એક નવા વિડીયો સાથે અને નવા એક પ્રશ્ન સાથે. ત્યાર સુધી બાય બાય, એન્જોય.